જોતા હતા ત્યારે આદિવાસી રેલીની હતી, રેલો હતો, એ રેલો. ભાઈઓ બહેનો, આપણી વચ્ચે જ્યારે એક આદિવાસી મોરચો પૂરા પ્રદેશની અંદર 1,07,00,000 જેટલી વસ્તી અને એમાં એ પક્ષનું નેતૃત્વ કરવાના છે અને અમારા સિનિયર ખૂબ અનુભવી એવા પૂર્વ મંત્રી પ્રદેશ મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી ગણપતભાઈ વસાવાજી, આપણા જ ધારાસભ્ય ધરમપુરના. ભાઈઓ બહેનો, આ પ્રદેશની ટીમમાં ઉપાધ્યક્ષ બનવું એ કઈ નાની વાત નથી અને આપણા અરવિંદભાઈને પ્રદેશની ટીમમાં ઉપાધ્યક્ષ બનાવ્યા છે એવા ધારાસભ્ય શ્રી આપણા અરવિંદભાઈ, આપણા આ જિલ્લાના પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી હેમંતભાઈ, આપણા લાડીલા સંસદ સભ્ય ભાઈ શ્રી ધવલભાઈ, અમારા સિનિયર આગેવાન રમણભાઈ અને આ વિસ્તારના ખૂબ લોકપ્રિય, જેમણે અત્યારે થોડા દિવસ પહેલા પણ હું આવ્યો ને તો એટલી માતબર રકમના અમે ભૂમિપૂજન કર્યા છે અને આવનારા દિવસોમાં પણ કરવાના છે એવા આદરણીય જીતુભાઈ ચૌધરીજી, અમારા પૂર્વ શાસક ડોક્ટર કેસી પટેલ, અમારા મહેન્દ્રભાઈ ઉપાધ્યક્ષ પૂર્વ અને આપણા પ્રભારી, મંચ પર ઉપસ્થિત સર્વે આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ બહેનો. હું બેઠા બેઠા વિચારતો હતો ત્યારે આ લોકોને હું વાત કરું હવે, પણ પછી મારા પર થોડો મુદ્દો આવી ગયા. આ બધા લોકોમાંથી જ મેં થોડો ગોતી કાઢ્યો. હવે હવે કંઈક તો બોલવું પડે ને, તો છેલ્લે બેટિંગ કરવાનું એટલે બહુ ખરાબ પરિસ્થિતિ. હવે મને ખ્યાલ આવી ગયેલો છે કે હું કેટલીક બેટિંગ કરી શકું, પણ આ લોકોને ચિંતા અને વાંધો નહીં, બાકી આપણને કોઈને ચિંતા નથી ને. આપણા ઠગ લોકો જેની કપડામાં દુકાન નથી તે મફત આપવા નીકળેલા છે. અત્યારે છે કપડામાં દુકાન એ લોકોની. બહેનો, વાત તો કરી જાય ને આપણે ભૂલ બી કરી નાખીએ અને પછી શોધવા જઈએ ને તો એ લોકોનો એડ્રેસ બી નહીં રહે, એ દુકાન જ નહીં મળે આપણને. એવા ઠગ લોકોથી ચેતવાનું. આ તો જેવા હોય તેવા ગમે જ્યારે જીતુભાઈ હો મળી જાય, અરવિંદભાઈ હો મળી જાય ને રમણભાઈ હો મળી જાય અને એ જ કરે આપણું કામ. એટલે મહેરબાની કરીને આવા ઠગ લોકોના વાયે નહીં લાગવાનું. ધીરે ધીરે કાસડો મારતી મારતી અત્યારે છૂટું લુગડું પહેરતી થઈ છે આપણા વાળી. આપણી ધીરે ધીરે દશા સુધારી રહી છે. આ દશા સુધારવાનું કામ કોઈ મસીહા હોય ને આદિવાસીઓના તો એ નરેન્દ્ર મોદી. અમે આમાંથી કોઈ મસીહા નહીં મળે. અમે કોઈ મસીહા નહીં, અમે સામાન્ય કાર્યકર્તા, એકદમ સામાન્ય. સવારે 7 વાગે બી બારણું ઉઠાડો, ફોકો તો ઉઠી નહીં કરીએ, તમને સાંભળીએ, તમને ચા પીવડાવીએ, તમારું કામ કરીએ, તમારા જેવા થઈ જઈએ. અમે સામાન્ય કાર્યકર્તા. ભાઈઓ બહેનો, મોટી મોટી વાત કરતા તો મને આવડે, પણ આદિવાસીઓની જ્યારે એની સ્થિતિ સમજીએ, એની પરિસ્થિતિનો ખ્યાલ કરીએ અને જ્યારે એનો કામ કરવાનો સમય આવે ને તો ભલભલાને ફાફા પડે. આ તો આપણા ભાગ્યશાળી છે કે નરેન્દ્ર મોદી જેવી વ્યક્તિ વર્ષો પછી આ રાજ્યને, આ દેશને મળી છે. ત્યારે આજે ડિલિવરી જેવી વસ્તુ પણ સારી હોસ્પિટલમાં મારી બહેનોની થાય છે. એ કોઈ દિવસ ભૂલી નહીં શકે મારી બહેનો. ત્યાં ડિલિવરીઓ થતી હતી, દાયાનો આધારિત અમારી માતાઓ ને ડિલિવરીઓ થાય, માતા મરણ થાય, બાળ મરણ થાય, કોણે ચિંતા કરી? કોઈ ચિંતા નહીં કરી. ગણપતભાઈ 108 ની વાત કરતા હતા. આજે આપણે ગર્વ સાથે કહી શકીએ અમારી કપરાળાની ઉડાણની બેન, કોઈ પ્રસૂતિના સમયે, કોઈ અમારી આશા બેન, અમારી સ્ટાફ નર્સ, આંગણવાડીની બેન
જે ઈશારો કરે છે એ ઈશારા ચાલે અને સારામાં સારી હોસ્પિટલ સુધી એની સુવાવડ થાય, 108 લેવા આવે ને કિલકિલાટ ઘરે મૂકવા આવે, આ કોઈ નાની સુની વાત નથી. એ ફક્ત નરેન્દ્ર મોદી કરી શકે. આ નરેન્દ્ર મોદીની તાકાત છે. એ વ્યથા કરે છે એટલું જ નહીં, તમારા લોકો માટે વ્યવસ્થા પણ કરે છે. ભાઈઓ બહેનો, આ નરેન્દ્રભાઈ એક પછી એક આદિવાસી સમાજ માટે, આ જીતુભાઈ એમને ભાજપમાં નથી આવ્યા ભાઈ, એવો થાકી ગયા પછી આવ્યા. આ તો અત્યારે ચૂંટાયેલા છે, એવું તો ખબર પડે. હજુ આવો તો ખરા, આગળ આવતી વખતે આવો ને, કદાચ આવે કે નહીં આવે તો સવાલ છે, પણ આવો. એમને મસીહા નથી થઈ જવાતું, કુવામાં એ તો અવાડામાં આવે. આ કુવો ભાજપ વાળા પાસે છે, મહેરબાની કરીને આ ઠગ લોકોથી ચેતજો. જેની પાસે કઈ છે જ નહીં તે વાયદા કરે ને કોઈ કામ થાય, મને સમજાવો. એક સામાન્ય માણસ બી સમજે કે પવન જોઈને હુકડું મૂકવું પડે, પવન જોઈને હુકડું મૂકવું પડે. આપણો ખેડૂત ખરો ને, ભલે અભણ હોય તો કઈ નહીં, વાયરા કે હે પછી હુકડા ધરે, તો અભણ હોય તો એ કઈ નહીં, એ જુલી સમજ પડે તુલી, પણ વાયરા તો હેરે કે પવન કઈ બાજુ છે. આ પવન અત્યારે ભાજપ તરફ છે. એમને પવન નથી આવતો. વર્ષો સુધીની તપસ્યા નરેન્દ્ર મોદીની છે, અને નરેન્દ્રભાઈ જે રીતેની કામગીરી હાથમાં ઉપાડી છે, એ શિવાળાનો વ્યક્તિ સુધી એક યોજના પહોંચે છે. એટલા માટે એક કપરાળાનો જેવો ખેડૂત સામાન્ય એ અભણ બી હશે તો એના 7/12 સીધા 2,000 એમ કરીને 6,000 એના ખાતામાં પડી જાય છે. એ નરેન્દ્ર મોદીની વ્યવસ્થા છે. એમને એમ નથી આવતા. એક બેંકમાં ખાતું ખોલવું હોય ને તો પગના તળિયા ઘાઈ જતા હતા. આ બેંકમાં ખાતું એમને એમ નહીં ખુલે. આ જીતુભાઈ સાક્ષી બનાવવો પડે, પાછો મોટો માણસ સાક્ષી રાખવો પડે તો બેંકના ખાતા ખુલે. બહેનો, તમને પૂછું છું, આમાં કોઈનું ખાતું બાકી છે? બાકી છે? બોલો. નથી ને? ઊંચા અવાજે બોલો, કોઈનું ખાતું બાકી છે? મફત ખાતા ખોલીને 1 પણ રૂપિયો ભ્રષ્ટાચાર નહીં થાય. ટોયલેટના રૂપિયા હોય તો એ મારા બહેનોના ખાતામાં પડે, કોઈ આવાસના રૂપિયા હોય તો એ મારા બહેનોના ખાતામાં પડે. એ વ્યવસ્થા ફક્ત નરેન્દ્ર મોદીએ કરી છે. ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન ડીબીટી થી. આ એમને એમ થાય? અત્યારે મને જીતુભાઈ કહેતા હતા, મેં જીતુભાઈને પૂછ્યું તમે આવી ગયા પછી હું ફેર પડ્યો? મને કઈ નરેશભાઈ 250 થી 300 કરોડ રૂપિયા મારા વિધાનસભામાં આપી દીધા છે. તાળી પાડો એના હાલ. એમને એમ નહીં આવે. એટલે મેં દેશી ભાષામાં સમજાવ્યું, કુવામાં એ તો અવાડામાં આવે. હવે એને અવાડું કપરાળામાં કમ્પ્લીટ કરી નાખ્યું ભાજપનું. એટલે હિત પાઇપલાઇન થી હવે કપરાળા સુધી આવી જાય, કોઈ લીકેજ નહીં, સીધા અહીંયા. હવે આ વાત તો તમે તો સમજો ને. ધરમપુર વાળા કેટલા છે? હાથ ઊંચા કરો તો. તમે તો સમજી ગયા ને? કપરાડા વાળા ભાઈઓ બહેનો, અત્યારે તમારો પશુપાલન વ્યવસાય બહુ મોટો છે. આપણે દૂધ આધારિત આપણે ગાય આધારિત આપણું જીવન કેટલા લોકોનું ચાલે છે. ઘરમાં 2 ગાય પાળો તો પાણી જોઈએ કે નહીં જોઈએ? જોઈએ કે નહીં જોઈએ? આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં પડે? કપરાડામાં. છતાં હવે જીતુભાઈ પાસે ચિઠ્ઠી ચાલુ થઈ ગઈ છે. આમને અઠે તો પાણી નહીં મિલે. જીતુભાઈ એક બોર તો કરોલા જ પડે. 200 ફૂટ નહીં ચાલો, જીતુભાઈ 500 ફૂટ કરોલા પડે. તો 500 ફૂટ થી પાણી લાવવું હોય તો અભેસીને લાવવાના છે. લાઈટ જોઈએ કે નહીં? લાઈટ જોઈએ કે નહીં?
આ 24 કલાક લાઈટ કોણે આપી? કોણે આપી? આખી જિંદગી અંધારામાંથી બહાર કાઢવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. એટલા માટે મેં એને મસીહા કહું છું. ભાઈઓ બહેનો, મારે જીતુભાઈને અભિનંદન આપવા પડે, આપણા આદરણીય કનુભાઈને અભિનંદન આપવા પડે, આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો પડે, હર્ષભાઈનો પણ આભાર માનવો પડે. કપરાળાની મોટી મોટી નદીઓ હોતી કાઢી અને એક પણ ઇંચ કોઈની જમીન નહીં જાય અને મોટા મોટા અમે ચેકડેમો બનાવી રહ્યા છે કે કપરાળાને પણ પાણીની કોઈ તકલીફ નહીં પડે એ રીતે અમે આગળ વધી રહ્યા. ભાઈઓ બહેનો, આ ચેકડેમની રકમ તો સાંભળજો. ના બની જાય પછી તમારો પ્રવાસ જ ત્યાં ગોઠવવાના છે અમે. ભાઈઓ બહેનો, આ બધું એમ જ આવે, એમ જ આવી જાય. આજે એક ફરિયાદથી બીજું ફરિયું જોડવા માટેના રોડની વાત કરીએ. કાદવમાંથી બહાર કાઢવાનું કોઈ કામ કર્યું હોય, ઘૂંટણ સુધીના કાદવ, એને ગઢેર કહેવાતી આપણે ત્યાં, એને રસ્તો નહીં કહેવાતો હતો. આ મારે રમણભાઈનો આભાર માનવો પડે કે ગોકુલિયા ગામથી શરૂઆત કરી, હાડમોરમ મેટલ નહીં. આપણી આ સ્થિતિ જે હતી, આ રમણભાઈ સાક્ષી છે. કોઈ તાલુકા પંચાયતનો પ્રમુખ બને તો અમારો કાર્યકર્તા કહેવા આવે કે રમણભાઈ અમને હાડમોરમ નાખી આપો, હાડમોરમ નાખી આપો. આજે અમે તમને ડામર રોડ ઉપર ફરતા કરી નાખ્યા છે અને આજના દિવસોમાં તમે એવો વિકાસ જોશો. એમને એમ તો નથી થતું ને. એ નરેન્દ્ર મોદીએ વનબંધુ પેકેજ યોજના બનાવી. આદિવાસીના હકના રૂપિયા આદિવાસી વિસ્તારમાં જ જવા જોઈએ એવી વ્યવસ્થા નરેન્દ્ર મોદીએ કરી. અને આજે હું કહું છું કે મારી પાસે આદિજાતિ વિભાગ છે. આ વર્ષે આપણા આદિવાસી વિસ્તાર માટે એક જ વર્ષનું પેકેજ કેટલા રૂપિયાનું? 40,000 કરોડ રૂપિયાનું પેકેજ બની રહ્યું છે. કનુભાઈ પૂછીને પેકેજ બનાવી રહ્યા છે કે નરેશભાઈ આદિવાસી વિસ્તારમાં કયું સારું કામ લેવું જોઈએ. આપણે ભાગ્યશાળી છે, નાણામંત્રી પણ આપણે ત્યાંના છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ખૂબ ચિંતા કરે છે કે નરેશભાઈ કોઈ સારી વસ્તુ લો. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં જે રીતે બજેટની અંદર અમે એક વ્યવસ્થા, જે શિક્ષણ હશે, આરોગ્ય હશે, રસ્તાઓ હશે, પાણીની સુવિધાઓ હશે, એ અનેક પ્રકારની અમે એને કેવી રીતે વ્યવસ્થિત રીતે લોકોને એનો ફાયદો થાય. ભાઈઓ બહેનો, આપણે બધા જાણીએ છીએ એક સમયે રોડ ઉપર 2 માટલા મૂકી જાય ને એને પરબડી કહેતા લોકો. આપણે એનો આભાર માનતા હતા કે આ 2 માટલા કોણે મૂકેલા હશે. વેરીએ પાણી લાવવું પડતું. 2 માણસ કાવડ લઈને પાણીમાં લાવે, આખો દિવસ પાણીમાં જાય. આજે નળથી પાણી આપવાની યોજના બને, ભલે હજુ અધૂરી હશે, પણ આવનારા દિવસોમાં એક આદિવાસીના ઘરે નળથી પાણી મળે એ પ્રકારની વ્યવસ્થા નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ બહુ કઈ નાની વાત નથી. એટલા માટે આ ભાઈઓને કહું છું કે મહેરબાની કરીને તમારે કોઈ વિકાસ કરવો હોય તો માંડ તક મળેલી છે, અમારી સાથે આવી જાઓ. આ જીતુભાઈ જો આટલા બુદ્ધિશાળી હોય તો પછી તમે બી આવી જાઓ ને તો ખોવાઈ જાઓ તો કઈ ખબરો નહીં પડે. આ બધી વસ્તુ એવી છે, લોકો બી હવે સમજદાર છે. હવે ખાલી આદિવાસી નહીં કર્યા કરાય. અમે હું પ્યોર 24 કેરેટનું સોનું હોય ને તેવા અમે ચોખ્ખા આદિવાસી છીએ. હા, અમારામાં કોઈ ભેળસેળ નથી. અમે પ્યોર આદિવાસી લોકો છીએ. છતાં પણ જે બોલીએ તે સાચું બોલવું પડે અને બોલીએ કરવું પડે. એમને એમ નહીં ચાલે. બહુ જવાબદારીપૂર્વક બોલવું પડે, કારણ કે આ બધા જવાબદાર માણસો છે. આ ઠગવાથી કોઈ એક વખત મત મળે પછી મળે. આ તો આ 3જી 4થી તો પેલો રમણભાઈ તો હવે ઉંમર પૂરી થઈ ત્યાં સુધી ચૂંટાય જ કરે. એમને ચૂંટાય. તમારી તાકાત છે, ઉમરગામમાં બોલજો. તમારી તાકાત હોય ને આ લોકોને કહેજો તો ઉમરગામમાં આજે બી રમણભાઈ ની આ ઉંમરની સામે આવી જજો. ભાઈઓ બહેનો,
ગઈ વખતે તો અજમાવ્યા પાછા, બેવને અજમાવેલા, અમે નામ નહીં લેવો, સમજી જવાનું, અજમાવી કાઢ્યા લોકોએ. સત્તા પણ આજે પણ, હા, વિપક્ષનો અધિકાર છે અમારી ભૂલ કાઢવાનો. અમારી ભૂલ હોય તો અધિકાર છે અને અમારી સામે આવીને વાત કરો. પણ કમસે કમ એટલી તો અપેક્ષા રાખીએ ને કે વર્ષો પછી અમારો આદિવાસીને બહાર કાઢવાનું કામ આ નરેન્દ્ર મોદીએ કર્યું છે. તો જરાક તો સાચું બોલો. કોઈ એટેક આવી જાય, કોઈનું કેન્સર થાય તો ઘરે રીબાઈને મરવું પડતું હતું. દવાખાના સુધી પહોંચવાની આપણી શક્તિ કે આપણી તાકાતની હતી એ આયુષ્માન કાર્ડના કારણે હજારો લોકોના જીવ બચી રહ્યા છે. હજારો લોકોના જીવ બચી રહ્યા છે. એ કેવી રીતે અમે નરેન્દ્ર મોદીને ભૂલી શકીએ? કપડાનો અંત્યોદય, 2 ટનનું ભોજન નહીં મળે, આટાડીને ઠારવા માટેનો કોઈ ઉપાય નહીં હતો. આજે મફત અનાજ આપીને એના આટાડીને ઠારવાનું કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદીએ કર્યું છે. અમે નરેન્દ્ર મોદીને નહીં ભૂલી શકીએ, અમે ભાજપ વાળાને નહીં ભૂલી શકીએ. નહીં ભૂલાય જ નહીં ભાઈ. જેને માનવતાનું કામ કર્યું છે, રોડ, રસ્તા, પાણી, એ તો દરેકની જવાબદારી છે. પણ વ્યક્તિ વિકાસ માટે કોઈ માણસ મરી પીટે એના માટે યોજના બનાવે, એ યોજના લોકો સુધી પહોંચી શકે. હજારો કેટલા વર્ષો સુધી તમે વિચાર કરો, ટોયલેટ નહીં જોતી હતી અમારી બહેન. કોઈના ઘરે પોતું મારવા જાય, કોઈનું ટોયલેટ સાફ કરે, કોઈનો ચૂલો સાફ કરે ત્યારે એના હાથમાં એને પણ ડંખતો હતો કે આપણા ઘરમાં ટોયલેટ ક્યારે આવશે, આપણા ઘરમાં ચૂલો ક્યારે આવશે, ક્યારે ગેસનો બાટલો આવશે. આજે વર્ષો પછી મારા નરેન્દ્રભાઈ મોદી સાહેબે તમને બાટલો પણ આપવાનું કામ કર્યું, તમને ટોયલેટ પણ આપવાનું કામ કર્યું, તમને પાકું આવાસ પણ આપવાનું કામ કર્યું. એ નરેન્દ્ર મોદીને કેવી રીતે ભૂલી શકાય? ભૂલી શકાય? ભૂલી નહીં શકાય. લોકો જાહેરમાં કેવું નગુણા એટલે ભૂલે. જે નગુણા હોય ને, ગણપતભાઈ બહુ સારી વાત કરી, હંતાડીને લઈ જાય. ભાઈઓ બહેનો, આજે તો મેં બહુ વાત કરી શકું, તમને ગમે એવી પણ વાત કરી શકું, પણ છતાં સમય ખૂબ થયો છે. પણ હું વધારે લાંબી વાત નહીં કરું. પણ એક સરકારના એક જવાબદાર મંત્રી તરીકે હું તમને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં આપણા આદિવાસી પટ્ટાનો ઉમરગામથી અંબાજી સુધીનો જે રીતે અમે વિકાસ કર્યો છે, અને આવનારા દિવસોમાં અમે નવી પેઢી કેવી રીતે રોજગારી તરફ આગળ વધી શકે, દરેકના ઘરમાં દીવા કેવી રીતે બળી શકે, એ પ્રકારની ચિંતા કરીને એની શિક્ષણથી લઈને એની હુનર, એનામાં સ્કિલ કેવી રીતે આવી શકે, દેશ વિકસિત બને તો આદિવાસી પણ પોતે વિકસિત બને અને આત્મનિર્ભર સાથે એ આ ભારત દેશને સહયોગી બને, એ પ્રકારની વ્યવસ્થા અમે લોકો આવનારા દિવસોમાં કરી રહ્યા છે. ભાઈઓ બહેનો, એટલા માટે તમે તો આઈટીઆઈ એવું સાંભળતા હતા. હવે આદિવાસીની દીકરી અને દીકરો આઈઆઈટી સુધી પહોંચી ગયા છે. એ નરેન્દ્ર મોદીએ વ્યવસ્થા કરી છે. કોઈ આદિવાસીની દીકરી ડોક્ટર બને, એને ફીની ચિંતા નથી કરવાની, એ ડાયરેક્ટ બની જાય તો એ 40 લાખ સુધીની વર્ષે ફી નરેન્દ્ર મોદી ચૂકવે છે. આ કોઈ નાની સૂની ઘટના નથી. ભાઈઓ બહેનો, આપણા દીકરા દીકરીઓ ભણી રહ્યા હોય ને, એ આખી વ્યવસ્થા નરેન્દ્ર મોદીએ કરી છે. નરેન્દ્ર મોદીએ કરી. ગઈકાલે તો એ કુબેર ડિંડોરજી મારી સાથે દાહોદ હતા. હું રાત્રે 1:30 વાગે દાહોદ અને પંચમહાલ થી આવ્યો છું. એક વિદ્યાર્થીને 1 કરોડ રૂપિયા ફી ચૂકવી છે આપણી સરકારે આદિવાસી દીકરી માટે. આ કોઈ નાની સૂની વાત થોડી છે ભાઈઓ બહેનો. આ તો બધા વાતો ને વાર્તા કરી જાય. નરેન્દ્રભાઈ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 12.5 વર્ષ સુધી જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી મા કાર્ડની યોજના બનાવેલી ને એ જ યોજનાને આજે આયુષ્માન કાર્ડ આખા દેશમાં બનાવી દીધી છે. એ તો અંદર દિલમાં હોય તો બહાર આવે. તમારા દિલમાં જ નહીં હોય તો બહાર કેવી રીતે આવી શકે? ખાલી વ્યથા ખાલવીને તો બધા જતા રહે, પણ આપણા માટે જે કોઈ વ્યવસ્થા કરે ને એને મસીહા કહેવાય. એટલે ભાઈઓ બહેનો,
થોડા દિવસ પહેલા પણ અહીંયા કોઈ આવી ગયેલું, મેં આમાં પડતો નથી કોણ આવી ગયેલું કે. પણ મેં અત્યારે લોકના વિસ્તારમાં બી જાઉં છું અને અમે ગણપતભાઈ સાથે તો નક્કી જ કર્યું છે, અમે બહુ સહન કર્યું. અમે આવું બધું કહેતા નહીં હોતા કોઈ દિવસ, કારણ કે સહન જ કર્યા કર્યું. અમને હું બધું અમને સંસ્કાર આપેલા છે, અમારી માએ આપેલા છે, અમને સમાજે આપેલા છે. એ સંસ્કારના આધારે અમે બોલીએ. કોઈના માટે નીચું બોલવું, કોઈની લીટી ટૂંકી કરીને મોટા થવું એ અમારો સ્વભાવ નથી, એ સ્વભાવ જ નથી. અમે પાયાના કાર્યકર્તા છે, સામાન્ય કાર્યકર્તા છે, લોકો વચ્ચે રહીએ છીએ. કોરોના જેવી મહામારીમાં પણ તમારી વચ્ચે રહ્યા છે, તમારી વ્યવસ્થામાં હતા. અને આજે જ્યારે એક કેબિનેટ મંત્રી તરીકે તમારી વચ્ચે હોઉં ત્યારે તમે તો તમારો તો હું તો પડોશી છું, એક તો પાછો પ્રભારી મંત્રી છું. તો અહીંયા જે કંઈ બોલી જાવ તે પાળવું પડે કે નહીં પાળવું પડે, તમે મને કહો. પાળવું પડે કે નહીં? જરાક જોરમાં બોલો તો મને આનંદ થાય. પાળવું પડે કે નહીં? તો પછી હું બધા લોકોને કહું છું, આમ તો તમને કોઈ પર ભરોસો નથી, ભાજપ પર જ ભરોસો છે, મને વિશ્વાસ છે. પણ તેમ છતાં બધા લોકોને કહું છું, મારા અનુભવના આધારે કહું છું, 2018માં અમે એક કાયદો લાવ્યા જે ખોટા આદિવાસી નહીં બની જાય એના માટે કાયદો પણ અમે જ લાવ્યા. એ પણ વાયે કાયદો વધુ કડક બનવાના કારણે આજે બી દાખલાની બધાને તકલીફ પડે કે નહીં પડે મને સમજાવો. જાતિના દાખલાની પડે કે નહીં? મેં બધાને બોલાવ્યા છે, એ લોકોને બોલાવ્યા છે. આવતીકાલે ખબર પડી જાય હવે હું વાત કરતા છે તે. મેં બોલાવ્યા છે કાલે, મારી મીટિંગ છે કાલે. ચેતરભાઈ, તુષાર ચૌધરી, આનંદભાઈ બધાને બોલાવ્યા છે. જો સમાજને તમે બહુ હિત જોતા હોય તો મારા આદિવાસીઓને જે દાખલામાં તકલીફ પડે છે તેમાં મને સૂર પુરાવો તો હું તમને ખરા આદિવાસી ગણીશ. બહાર બીજી વાત કરે, અંદર બીજી વાત કરે. બહાર લોકોને બનાવી જવું છે અને ત્યાં પછી બીજી વાત કરવી છે, એ તો કામ નહીં ચાલશે. અમે ગણપતભાઈ ને આ બધા લોકો એમ જ અત્યાર સુધી ઘાસ કાપ્યું છે કે અત્યાર સુધી આ બધા લોકો ઘાસ કાપ્યું. આ માધુભાઈ ની ઉંમર પૂરી થઈ ગઈ, પેલા હીરાભાઈ ચૌધરી ને પૂરી થઈ જવાની. આ બધા લોકોએ વર્ષો સુધી કામ કર્યું છે, આજે બી તમારી વચ્ચે છે, એ કોઈ બીજી ક્યાંય નથી. ને એટલા માટે આ બધા લોકો છે ને એ પેલી એક વરસાદ પડવાનો હોય ત્યારે હું બધું આપણે સાંભળીએ, વરસાદ બરાબર શરૂ થઈ ગયો હોય તો આપણે કેવું વાતાવરણ સાંભળીએ. સિઝને કોણ નીકળી આવે? એવું નહીં બોલો, આ વખતે એવું નહીં બોલો. સિઝને કોણ નીકળી આવે સમજી જવાનું. અત્યારે તાલુકા પંચાયતની એક સિઝન આવેલી છે, એ સિઝન આવેલી છે એટલે એ લોકોના મનમાં બહુ સપના છે કે અમે આ બધું કરી લઈએ. પણ મને આનંદ થયો કે પરમ દિવસે મહારાષ્ટ્રનું પરિણામ આવ્યું. એમ તો આ બધા ઠગ લોકોને ખબર જ છે કે દિલ્હીમાં દુકાન બંધ થઈ ગઈ હતી. દિલ્હીમાં દુકાન બંધ થઈ ગઈ, તાળા લાગી ગયા. એમને એમ ગેરંટી કાર્ડ અપાય. આયુષ્માન કાર્ડ એ ગેરંટી કાર્ડ કે શું કહેવાય? આ 10 લાખનો કાર્ડ આપ્યો એને ગેરંટી કાર્ડ કહેવાય કે શું કહેવાય? ભાઈ બોલો, ગેરંટી કાર્ડ ને આ કોણે આપ્યો? તમને મફત અનાજ આપીએ એ ગેરંટી કહેવાય કે શું કહેવાય? એ ગેરંટી નહીં કહેવાય. જે આપે છે એને ગેરંટી કાર્ડ કહેવાય. ને ખાલે તમે જો અમને એમ જ મત આપી દેવાના તો અમે એવા ગેરંટી કાર્ડ લઈ આવીએ તમે કહેતા હોય તો. પણ પછી તો જીતુભાઈ ને તો કોઈ વાળો નહીં રહેવા દે કોઈ. જીતુભાઈ જે કઈ બોલવું પડે, અરવિંદભાઈ જે કઈ બોલવું પડે એ જવાબદારી પૂર્વક બોલવું પડે ભાઈઓ બહેનો. એટલા માટે બધા લોકોને કહું છું કે આ બધા જ આગેવાનો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવનારા દિવસોમાં જે રીતે અમે કામ કરવાના છે એ લોકોની સુખાકારી હશે, લોકોની પ્રગતિ હશે.
લોકોને મુખ્ય ધારા માટે, આદિવાસીઓને મુખ્ય ધારા તરફ કેવી રીતે લઈ જઈ શકાય એ પ્રકારની યોજનાઓ હશે ને એટલા માટે જ મહારાષ્ટ્ર જેવા, જેને કહેવાય ને મહારાષ્ટ્રની અંદર પરિણામ આવ્યું ને તો કાં ખોવાઈ ગયા તો કંઈ ખબર પડતી નથી, એ પ્રકારનું પરિણામ આવ્યું ને આપણે મહેરબાની કરીને મેં બહુ દેશી ભાષામાં સમજાવ્યું છે કે કૂવામાં હોય તો વાડામાં આવે અને પવન જેટલું કપડું મૂકી દેવાનું. આપણને દેશી ભાષામાં આટલું જ સમજ પડે, બીજું કઈ આપણે બહુ લાંબી દોડાવવાનું કઈ કામ જ નહીં મળે. પવન જેટલું કપડું મૂકી દેવાનું. પવન અત્યારે નરેન્દ્ર મોદી તરફ છે, આખું દેશમાં વાવાઝોડું ચાલે છે. કારણ કે ના ભૂતો ના ભવિષ્ય આવું વ્યક્તિત્વ, આવા પ્રધાનમંત્રી આપણને મળશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. એવા નરેન્દ્ર મોદી, એને કોઈ હરાવી નહીં શકે. કારણ કે ભગવાન પણ એમની સાથે છે, ભગવાન પણ એમની સાથે છે. એટલા માટે કે ગરીબમાં ગરીબ લોકોની જો કોઈ ચિંતા કરી હોય તો નરેન્દ્ર મોદીએ કરી છે ને એટલા માટે ભગવાન પણ એમની સાથે છે. એટલે ભાઈઓ બહેનો, હું વિશેષ વાત કરતો નથી. ફરીવાર આ ગણપતભાઈની જે ટીમ બનવાની છે, અરવિંદભાઈની જે લોકોની ટીમ બની છે, એ ફક્ત એ લોકોનું કામ નથી. આપણે બધા લોકો એમની ટીમ સાથે જોડાઈએ અને ટીમ બનીને આવનારા દિવસોમાં સાચી દિશામાં, સાચા કામોમાં બધા જોતરાઈએ અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂતાઈ સાથે લોકોના વિકાસમાં જોડાય. એ જ વાત સાથે ફરીવાર સૌનો આભાર માનીને મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.